હાય સો પણ થાકી ગયા હો ખરેખર બહુ મજા આવી ફૂલ પેટ ભરાઈ ગયું હવે તો નીંદર જોરદાર આવશે ને કા મને તો નીંદર આવે કેમ કે મેં બધાને ખૂબ પીરસું ને પછી એટલે હું થાકી જમવા ગયા બેઠો છું અને મેં હટી હટીને જે મેસૂબ દાયબા છે જોરદાર મજા આવી. શું બતા કેવો સરસ પૂરી પહોંચી હતું કેટલા દિવસે ઘરમાં મને સારું બાઈને મને સારું જમવાનું મળ્યું ઓલી કેવી સરસ લાગતી હતી કોણ ઓલી લીલી મને નથી ખબર ને લીલી હતી હા તમે એને પીરસતા નહોતા ટેબલ ઉભા અત્યારે ઓલી આવી ત્યારે લીલી તમે નો કીધું આલ્યો દાળ લ્યો શાક લ્યો ભજીયા અને હા એ લીલી હતી હા થાળી ભરી દીધી હતી આખી લ્યો કરીને પરાણે તમે તો પછી આમ જોતા હતા કે કેવી સરસ લાગે છે મારું ધ્યાન નથી હું તો ના હું તો બધાને મને સોસાયટીમાં કોઈ કઈ આપણને કામ આપે એટલે આપણે કરવાનું હોય એટલે હું તો શાદીથી કરતો તો મારું ધ્યાન નતું સામે કોણ હા હતું પછી તો અહીંયા પીરસવામાં થાળી લઈને મેસૂબની ગોઈતી પછી સીધી લીલીમાં બેઠી હતી અહીંયા દેવા વયા ગયા તમે ખબર છે પછી 5-6 બટકા લ્યો ને કઈ શરમાતા ને એમ કરીને કીધું તો ખબર છે કઈ છે ખબર નથી તો એને કહેતા હતા શરમાતા નહીં તો તમને શરમ ન આવી એને દેવા માંડ્યા હતા લે કરે અને હું બેઠી હતી અહીંયા સીધો યુટર્ન લઈ લીધો માલી આપણે સૌરાષ્ટ્રમાં કોઈ પણ આવે તો આપણે બધાને ધરાઈને જમાડીએ આ તો આપણી સોસાયટીની વાત હતી આપણે કોકને પેટ ઠારીને જમાડવા તો જોઈએ ને એટલે કદાચ મેં કોકને ભૂલથી એકાદી બટકું વધારે આપ્યું ને કીધું શરમાતા નહીં જમજો તો કે પાપ તો ન કહેવાય ને પાપ ન કહેવાય એને પાપ નો કહેવાય એને કીધું કે શરમાતા નહીં હો જોજો લેજો અને તમને શરમ ન આવી એને જ પીરસતા રાખ્યા બાજુમાં હું બેઠી હતી તો મને એક બટકું દેવા ન આવ્યા મને એમ કે હમણાં આવશો પણ રાત જોતી રહી ગઈ તું એની બાજુમાં શું કરતી હતી જમવા બેઠી હતી હા એટલે એમ કે તું બાજુમાં હતી હા તમને નહીં ખબર હોય ને કેમ કે તમારું ધ્યાન તો આંખ તમારી એનામાં જ હતી ને ના ના મારું તો કેમ કે એનામાં બધા એનામાં જ જોતા હતા કેમ કે એવી સરસ લાગતી હતી રૂપાળી ને મસ્ત પિંક કલર ના કપડા પહેરી સીધા લો પાછા એનામાં કરી ગયા ઈ ક્યાં અહીંયા છે તમે છે ને આ બધી ટેવ રહેવા દેજો પણ જરાય નથી ગમતી અને આજ પછી સોસાયટીમાં જમવાનું હોય તો તમારે નહીં આવવાનું અમારા જ નામ લખાવીશ આજથી સોસાયટીમાં તમારું જમવાનું બંધ મેં કાંઈ કર્યું જ નથી મને ખબર નથી હું તો ખાલી બધાને જમાડવાના હોય એટલે રહેવા દો ના હું નથી પેલા મારી વાત પૂરી કરો તમે માન આજે અહીંયા આટલા દિવસે સારું જમવાનું મળ્યું હવે શાંતિથી પચાવીને હોવા દે ને અહીંયા અંદર કઈ ગણ કરે એવું કરે એટલે હું ખરાબ બનાવું છું ઘરમાં એમ અરે નવો એટલે તમને ગામનું સારું લાગે તમે બાયડી ઘરમાં બનાવે છે ખરાબ બનાવે છે ભલે બધાને ગામનું જ સારું લાગે ઘરનું કોઈ એમ નથી બહાર જમવા જવાનું સારું લાગે બધાને તું તું વાત કરતી નથી મારી યાર તમે બોલો છો હું ન બોલતી એક તો હારું કહું છું હારું બનાવું છો અને આવું સરસ નાસ્તો બનાવ્યો ગરમ ગરમ તમારા માટે અને તમે આવું કરો છો ખાલી હારું કે છો હારું બનાવતી નથી તો ખાવા ટાઈમે તો બી મોટે વખાણ કરો છો નથી બાલી કરવા પડે બધા પહેરેલા પુરુષો બે મોઢે જ વખાણ કરતા હોય ઈ તો ઈ જાણે ને એનું મન જાણે ને બે મોઢા થી તો આપણે બોલે ને બે મોઢે ઈ બે મોઢા જાણે અને બાકી ભગવાનને ખબર હવે જોઈ લેજો તમે સોસાયટીમાંથી તમારું નામ કાઢી નાખું ને ઘરમાંથી તમે ખાવા માટે રાખવું નહીં કાંઈ બનાવી ન દો હવે તમે બનાવી લો મારથી ટિફિન મંગાવી લેજો પછી લીલી ટિફિન સર્વિસ ચાલુ કરી છે લેવા ગઈ લીલી ટિફિન લઈ લઈને મારી સાથે તમને દોડાવીશું ધ્યાન રાખજો એમાં દોડાવાની ક્યાં વાત આવી એટલે એમને તો જમવાનું તો ખરી મારે આ તો બનાવતા જઈને તો બતાવો હું જોઉં તમે કેમ જાવ છો અહીંયા ખાવા ટિફિન આવશે આ બધી ટેવ રહેવા દો નથી હારા લાગતા મસાલા ભીંડી બનાવે મસ્તી ની ચાલ ગરમ ગરમ ફુલકા રોટલી હોય ખાવાની કેવી મજા આવે ખબર અને આવડે મસાલા ભીંડી આ મને આવડે છે હું બનાવું છું સરસ બનાવું છું હોય એટલે કાલ હું છે મસાલા ભીંડી બનાવી દઈશ તુવેરની દાળ બનાવી દઈશ રવાનો શીરો બનાવી દઈશ મસ્ત ફુલકા રોટલી બનાવીશ એની યાર સલાડી બનાવીશ અને જાડી લચ્છા જેવી છાસી બનાવ તું વાત બનાવ ખાલી તને રસોઈ બનાવતા આવડતી નથી આવડે છે કાલે આવશે કાચું પાકું થેપલું ને મેગી ક્યાંથી મેગી આવે હું બધું બનાવીશ કાલે બનાવી જોઈ લેજો તમે હું બધું બનાવી લઈ આવી કાલે મેનુ પાકું થઈ ગયું મસાલા ભીંડી ગરમા ગરમ થઈ નહીં આવડે અરે તારું કામ નથી ભીંડી લેવાનું જતી